પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ। સુપર 6 માં આપનું સ્વાગત છે। સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। સુપર 6 માં વાત કરીશું પત્ની પ્રેમી અને તેના પ્રપંચથી લઈને હની ટ્રેપમાં રેસ્ટોરન્ટ માલિકે ટૂંકાવેલા જીવનની વાત કરીશું। રાજ્યમાં વધતા શ્વાનના આતંકથી લઈને રજા ન મળવાની સહકર્મીઓ પર કરેલા જીવલેણ હુમલાની તમામ મુદ્દાઓની છણાવટ કરીએ એ પહેલા જોઈએ આજના મુખ્ય 6 મુદ્દાઓ। આમ તો પ્રેમમાં જીવ આપી દેવાની તૈયારી હોય તો જ પ્રેમમાં પડવું જોઈએ તેવું શાયરો અને કવિઓ કહેતા હોય છે, પરંતુ અત્યારે સમય બદલાયો છે, જેથી પત્નીએ જ પ્રેમી સાથે મળી પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું છે, જેનો 1 વર્ષ બાદ ભેદ ઉકેલાતા હવે પત્ની પ્રેમી સાથે ગણશે જેલના સળિયા। બીજા મુદ્દામાં વાત કરીશું રાજ્યમાં વધી રહેલા શ્વાનના આતંકની। મોરબી હોય કે મહીસાગર, અમરેલી હોય કે અમદાવાદ, શ્વાનના કારણે લોકો ડરમાં જીવી રહ્યા છે। ત્રીજા મુદ્દામાં નજર કરીશું સુરતના વરાછામાં આવેલી રેસ્ટોરન્ટના માલિકે હની ટ્રેપમાં આત્મહત્યા કરી તેની વાત કરીશું। આત્મહત્યા કરી લીધી છે તેની વાત કરીશું। આપઘાત કરતા પહેલા બનાવેલા તેમણે વિડીયો બનાવ્યો અને રૂપિયા પડાવ્યાનો આક્ષેપ કર્યો। ચોથા મુદ્દામાં વાત કરીશું એક રશિયન યુવતીની જેણે અકસ્માત બાદ રસ્તા પર એવો હંગામો કર્યો કે તેને શાંત કરવામાં પોલીસને પણ પરસેવો વળી ગયો છે। આખરે શું થયું તે જોઈશું વિગતવાર। પાંચમા મુદ્દામાં લૂંટના લાઈવ દ્રશ્યો બતાવીશું। એક પેટ્રોલ પંપ પર 4 લોકો 2 બાઇક પર પેટ્રોલ પુરાવવા આવ્યા અને કર્મચારીની રૂપિયાની બેગ લઈને છૂમંતર થઈ ગયા। અને અંતમાં વાત કરીશું રજા ન મળવા પર 4 સહકર્મચારીઓ પર એક શખ્સે ચાકુથી કરેલા જીવલેણ હુમલાની, જેમાં 2ની હાલત ગંભીર છે અને 2 સારવાર હેઠળ છે।